તો મિત્રો આજે આપણે બનાવીશું લીલા ગુવારનું શાક। આ ગુવાર લીધો છે અને તેમાં થોડું ટમેટું પણ નાખી દઈશું એટલે સુધારી લઈએ। આમાં લસણવાળી ચટણી પણ નખાય તો બહુ સરસ શાક બને, પણ અમે લસણ નથી ખાતા। તો હવે તેને કુકરમાં આપણે વઘારી લઈશું શાક। આ રીતે કુકર મૂકીશું, તેમાં 3 પાવડા તેલ નાખી દેવાનું છે। 2 1 હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી જાય ત્યાર પછી જીરું નાખવાનું છે અડધી ચમચી, પછી હિંગ નાખી દેવાની છે, પછી તેમાં ગુવાર નાખવાનો। હવે તેમાં આપણે ટમેટું સુધાર્યું છે તે નાખી દઈશું। આ રીતે આને તેલમાં 5 મિનિટ ચડવા દેવાનું છે, ત્યાર પછી પાણી થોડું ઉમેરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખશું, દળેલું જીરું નાખશું। આમાં લસણવાળી ચટણીનો સ્વાદ બહુ મસ્ત આવે છે, ખાંડીને નાખી દેવાની। આ રીતે બધું મિક્સ થઈ જાય, થોડી વાર સળી જાય પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે। ત્યાર પછી તેને 15 મિનિટ ચડવા દેવાનું। તો 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ શાક ચડી ગયું છે કે નહીં। સરસ મસ્ત બની ગયું છે। આમાં રસો નથી રાખવાનો, તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આવી રીતે ચડવા દેવાનું છે। શાકને આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે તો તેમાં લીલા ધાણા આવી રીતે વેરી દેવાના છે, પછી આને રોટલી સાથે ગરમા ગરમ જમી લેવાનું છે।